આજની સવારના સૌને જય શ્રી કૃષ્ણ। આજે છે ભાદરવા સુદ 14 અને અનંત ચૌદસનું વ્રત છે। તો હું અને મમ્મી અનંત ચૌદસની મોબાઈલથી વાર્તા સાંભળી રહ્યા છીએ। અનંત ચૌદસ ભગવાનનો દોરો મમ્મી પપ્પા માટે ને તેમના માટે તૈયાર કરી રહ્યા છે અને હું મારી માટે તૈયાર કરી રહી છું 14 ગાંઠો વાળીને। પછી એ દોરાની પૂજા કરી અમે। દોરામાં કંકુ અને ચોખા વડે પૂજા કરી, દીવો કર્યો। આજે સવારે મમ્મીએ વહેલા જ ભગવાનની સેવા પૂજા નવરાવી દોરાને તૈયાર કરી દીધા હતા। હવે આ દોરાની પૂજા કરી અને પછી એ દોરો બાંજુએ બાંધવાનો હોય છે। હું અને મમ્મી દીવો કરી રહ્યા છીએ અને ભગવાન અનંત ભગવાન સૌની રક્ષા કરે અને સૌની મનોકામના પૂરી કરે એવી મારા અંતરના આશીર્વાદ સૌને। મમ્મી મને દોરો બાંધી રહ્યા છીએ। ગઈ વખતે મેં મારી જાતે બાંધ્યો હતો તો રહેતો નહોતો, નીકળી જતો હતો વારંવાર। આ વખતે મમ્મીને કીધું તું સરખો બાંધી દેજે, તો મમ્મી મને દોરો બાંધી દે છે અને પછી તેણે પપ્પાને બાંધ્યો અને એની જાતે એને બાંધી દીધો। અનંત ચૌદસનું વ્રત 14 વર્ષ કરવાનું હોય છે અને અમારા રાજસ્થાનીઓમાં તો મોટું ધામધૂમથી એનું ઉજવણું થતું હોય છે। ગુજરાતીઓમાં પણ કરતા હોય છે અનંત ચૌદસનું। અને આજે કુળદેવી માની 14 છે તો અમે અખંડ જ્યોત કરી અને આજ સવારે સેવા પૂજા તો કરી હતી મમ્મીએ, પણ કાનાને પોઢાડવાનું સાંજે ને દીવાબત્તી મારે કરવાનું, દીવાબત્તી તો કર્યા હતા પણ હું કાનાને પોઢાડવાનું ભૂલી ગઈ હતી। તો હવે મને યાદ આવી તો હું કાનાજીને પોઢાડી રહી